નમસ્કાર, આપ જોઈ રહ્યા છો T24 ન્યૂઝ ગુજરાત. આજની આ દોડતી ભાગતી જિંદગીમાં ધ્યાન મેડિટેશનનું કેટલું મહત્વ છે તે સમજાવવાના હેતુથી સુરતના સીએ મયુરભાઈ મહેતા દ્વારા સુરતના ડુમસ રોડ ખાતે આવેલ અમોર રેસ્ટોરન્ટમાં અવેર કાર ધ પેશન પ્રેનર વિધન નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેવભાઈ ગઢવી દ્વારા અવેર કાર ધ પેશન પ્રેનર વિધન નામના કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને ધ્યાન મેડિટેશન બાબતે અવગત કરવામાં આવ્યા હતા. સાથે આપણા રોજિંદા જીવનમાં મેડિટેશનથી શું ફાયદા થાય છે તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સુરત સહિત દિલ્હી, ચેન્નઈ, હૈદરાબાદ જેવા અન્ય શહેરોમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા. જી આપનું નામ અને સુરતમાં જે શું કાર્યક્રમ? મારું નામ દેવ ગઢવી છે અને સુરતમાં એક કાર્યક્રમ રાખ્યો છે અવેકન ધ પેશન પ્રેનર વિધન. અને મુખ્ય મકસદ અવેકન ધ પેશન પ્રેનરનો એ છે કે આપણે જે નાનપણથી જે ટ્રોમાસ ફેસ કરીએ છીએ, જે એક્સપિરિયન્સ છે આપણા નાનપણથી, એમાં આપણે સેલ્ફ ઇમેજ વીક થઈ જાય છે, માઇન્ડસેટ વીક થઈ જાય છે, પોતાનો આગળ વધવાની ડાયરેક્શન નથી મળતી. તો એના માટે શું કરવાનું અને હાઉ યુ કેન હેવ હોલિસ્ટિક લાઈફ, આપણે બધી લાઈફમાં હેલ્થ, વેલ્થ, રિલેશનશિપ કેવી રીતના મેળવવાનું એનો પ્રયત્ન હતો. અને આપણે આ ડિલિવરીમાં મેડિટેશન કરીએ અને મ્યુઝિક હોય, બ્રેથ વર્ક કરીએ, અલગ અલગ રીતના મોડાલિટીઝ કરીને સેરેમનીઝ કરીએ અને પ્રોસેસીસ માટે પ્રયત્ન કરીએ છીએ. જે સેંકડો લોકો જે આવે છે દેશભરથી સુરતમાં, આજે કોશિશ અમારી એ છે કે તે હાઉ કેન દે ગો એઝ અ બેટર પર્સન, કે અલગ ટ્રાન્સફોર્મેશન લઈને કેમ તે પોતાનું જીવન વ્યતીત કરે. કેટલા લોકો આમાં જોડાયેલા હતા અને ક્યાંથી ક્યાંથી? આ પ્રોગ્રામમાં સેંકડો લોકો આવ્યા હતા, અલગ અલગ ઇન્ડિયાના ભાગમાંથી આવ્યા હતા. હૈદરાબાદ, ચેન્નઈ, બેંગ્લોર, પૂના, દિલ્હી, 50% લોકો બહારથી આવેલા છે. અને બહુ આનંદ થયો કે જે એમને જોઈને કેટલા મહત્વપૂર્ણ રીતેથી પોતાની જીવન બદલવાની પ્રયત્ન કરે છે. બહુ મજા આવે જોવાનું. જી, જે રીતે બાળકો હાલ અત્યારે મોબાઈલ તરફ આકર્ષી રહ્યા છે, તો બાળકો જે પહેલાનું જે ઓરિજિનલ બાળપણ હતું તેને ભૂલી રહ્યા છે, તો એના માટે હું પોતે એક પિતાના રીતે, મારી ડોટર છે 10 વર્ષની. મારો પ્રયત્ન એ છે કે આજકાલના જે બાળકો જે મોબાઈલના એડિક્શનમાં છે, જે ઇન્સ્ટન્ટ ડોઝનો ડોપોમિન મળે છે, એ કેમિકલ જે રિલીઝ થાય એન્ટરટેનમેન્ટ જોઈને, એ શું કરે છે કે આપણે બાળકોને ગુમરાહ કરે છે અને એન્ટરટેનમાં વધુ ધ્યાન આપે છે. તો શું થાય, ભણતરમાં ધ્યાન ના આવે, એનો માનસિક વિકાસ ન થતો. અને નાનપણથી એ લોકો મોટા થાય છે ટ્રોમાસ ને વૂન્ડ્સ લઈને, કે શું કરવાનું જીવનમાં, લક્ષ્ય ક્લેરિટી નથી આવતી અને કોન્ફિડન્સ નથી આવતો. તો જ્યારે બાળકો 8 વર્ષથી નો બાળક લઈને મોટા બાળકો આ પ્રોગ્રામ અટેન્ડ કરે છે, એ લોકોને બધું હિલિંગ થાય છે ને તેને રિયલાઇઝ થાય છે કે એન્ટરટેનમેન્ટથી વધુ એડ્યુટેનમેન્ટ કે એજ્યુકેશન બહુ જરૂરી છે. ને ખાલી એજ્યુકેશન એ નથી કે ભણો ને માર્ક્સ લઈ આવો. જીવનમાં કેવી રીતના આગળ વધવાનું, મેન્ટલી, ઇમોશનલી, શારીરિક રીતે, પૈસા રીતે, કરિયર રીતે એ કેવી રીતના આગળ વધવાનું, આ વર્કશોપથી એ લોકોને બહુ લાભ થાય છે. નામ અને કેવી રીતનો કાર્યક્રમ હેતુ શું હતો? મારું નામ છે મયુર દિલીપ કુમાર મહેતા. હું ક્વોલિફાઈડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અને રિયલ એસ્ટેટ બિઝનેસમાં મોર દેન 2 ડિકેડ્સ, એટલે 20 વર્ષથી વધારેથી અમારી કંપની સંકળાયેલી છે. સુરતમાં રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટનું કામ અમે કાર્યરત કરીએ છીએ અને ઇન્ડિયાની અંદર 18 સિટીઝની અંદર અમારી પ્રેઝન્સ છે. હું પોતાની જાતને આ એજ્યુકેશનલ જે મારી ડિગ્રીઓ છે, 18 ડિગ્રી મેં લીધી છે, CS, CS, BCom, MCom, LLB એક્સેટ્રા, એ સિવાય પણ પોતાને એજ્યુકેટ કરતો રહું છું. એટલે ઇન્ડિયામાં કદાચ જ કોઈ મેન્ટર હશે જેમના કોર્સિસ મેં ના કર્યા હશે. એમાંના એક મેન્ટર છે દેવ ગઢવી, જે ઇન્ડિયાના ફર્સ્ટ પેશન પ્રેનર મેન્ટર છે. એમનું એક સિગ્નેચર ઇવેન્ટ છે અવેકન ધ પેશન પ્રેનર વિધિન, જેની અંદર એ એવું શીખવાડતા હોય છે કે આપણી લાઈફની અંદર દરેક વસ્તુનો પોતાનો મહત્વ છે. હેલ્થ, વેલ્થ, રિલેશનશિપ અને સ્પિરિચ્યુઆલિટી. એટલે આ બધા જ ચક્રાસને આપણે કઈ રીતે વિચારી શકીએ. કારણ કે જો તમારી પાસે પૈસા હોય અને હેલ્થ સારી ના હોય તો પૈસા કોઈ કામના નહીં. જો તમારી પાસે પૈસા હોય અને હેલ્થ સારી હોય પણ રિલેશનશિપ તમારા સારા ના હોય તો કોઈ કામના નહીં. તો આ બધા જ વસ્તુનું પોતપોતાનું મહત્વ છે. અને તમારી પાસે 3 હોય, પૈસા હોય, હેલ્થ હોય અને એજ્યુકેશન પણ હોય, પણ તમારી પાસે પૈસાને વાપરવા માટે ટાઈમ જ ના હોય,
તો પણ કોઈ મતલબ નથી. એટલે હેલ્થ, વેલ્થ, રિલેશનશિપ અને ટાઈમ આ ચારે ચારનો સદુપયોગ કરીને કઈ રીતે આપણે એક હોલિસ્ટિક લાઈફ જી શકીએ છીએ, જેની અંદર આપણી પાસે મિત્રો માટે પણ ટાઈમ છે, મમ્મી પપ્પા માટે પણ ટાઈમ છે, આપણા વાઈફ માટે પણ ટાઈમ છે અને છોકરાઓ માટે પણ ટાઈમ છે, પ્લસ પોતાની માટે પણ ટાઈમ છે. જોડે જોડે આપણે $multi-million બિઝનેસ રન કરી શકીએ. તો આ એક કાર્યક્રમ મેં અટેન્ડ કર્યું હતું, જેનાથી મને લાગ્યું કે મારા જે સુરતમાં ઇન્વેસ્ટર્સ છે, ક્લાયન્ટ્સ છે, બ્રોકર ભાઈઓ છે, એ બધા માટે પણ આ રીતની ઇવેન્ટ્સ થવી જોઈએ. એ લોકોની લાઈફમાં પણ અમારી કંપની કંઈક કન્ટ્રીબ્યુટ કરી શકે, એની માટે આમની જોડે કોલેબરેટ કરીને અમે આ ઇવેન્ટ સુરતમાં કરવાનું વિચાર્યું અને લોકોએ બહુ જ અદ્ભુત રિસ્પોન્સ આપ્યો છે. 50થી વધારે સિટીઝથી લોકો અહીંયા આવ્યા છે, એઝ વેલ એઝ અહીંયા હંડ્રેડ્સની સંખ્યામાં લોકો આવ્યા છે. એ જઈને અમને ખૂબ આનંદ રહી રહ્યો છે. આ બધા લોકો જે ગ્રેટિટ્યુડ અમારી કંપનીને આપી રહ્યા છે, એની માટે અમે ખૂબ ખૂબ મારી પાસે શબ્દો નથી કહેવા માટે કે અમને કેટલું સારું ફીલ થઈ રહ્યું છે. અવનવા થેન્ક યુ. સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત.